व्हाट्सएप कम પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ અમદાવાદમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે. ગાંધીનગરમાં મહત્વની બેઠક 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યારે ગાંધીનગરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળશે, જેમાં અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિરમાં બંને દેશના વેપારને લઈને મંથન કરવામાં આવશે. તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. 3 દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાતે અને સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત લેશે. ત્યારબાદ દ્વિપક્ષીય બેઠક, અન્ય અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. જર્મન ચાન્સેલર ફેડરિક મર્સ ભારતની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે. વહેલી સવારથી જ ગાંધી આશ્રમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ. ત્યારે જર્મન ચાન્સેલરની સાથે સાબરમતી આશ્રમની તેમની આ મુલાકાત, ત્યારબાદ દ્વિપક્ષીય બેઠક, અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અને મહાત્મા મંદિરમાં જર્મન ચાન્સેલરની સાથે બેઠક કરશે. ત્યારે મહત્વના મુદ્દા પર ચર્ચાઓ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસે અનેક મહત્વના વિકાસના કામોની ભેટ તેમણે આપી છે. કરોડોના વિકાસ કામોની ભેટ આપી 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદમાં ઉપસ્થિતિ અને ગાંધીનગરમાં તેમની બેઠક. મહાત્મા મંદિરમાં બંને દેશ વચ્ચે વેપારને લઈને મંથન થઈ શકે છે. બંને દેશની મિત્રતા, બંને દેશના વેપાર, બંને દેશના સંબંધ, આ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાતે. હાલ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થયા છે. બંને તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે. આ તમામની વચ્ચે એક ઝલક મેળવવા માટે કેટલાય લોકો ત્યાં ઉપસ્થિત છે અને લોકોની ભીડ જામી છે. તો બંને દેશ વચ્ચે વેપારને લઈને પણ મંથન થશે.
મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં જર્મની ચાન્સેલર જે છે ફેડરિક મર્ઝ તેઓ પણ પહોંચવાના છે। મહત્વનું છે કે 9:30 વાગે તે પહોંચે તે પહેલા ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, લગભગ 1200 કરોડથી પણ વધારેનો આ પ્રોજેક્ટ કે જેને લઈને ગાંધી આશ્રમ ખાતે જે તમામ અધિકારીઓ છે, જે કમિટી રચવામાં આવી છે ગાંધી આશ્રમ ખાતેની, તથા મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ તેમની સાથે છે અને તેમની સાથે આ બાબતે ચર્ચા કરવાના છે। મહત્વનું છે કે આ જે પ્રોજેક્ટ છે તે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ માટે થઈને તેમના દ્વારા અત્યારે પહેલા બેઠક પણ કરવામાં આવશે ને ત્યારબાદ જર્મની ચાન્સેલર ખાતે ગાંધી આશ્રમની મુલાકાત કરવામાં આવશે। ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવશે। લગભગ 1 કલાકથી પણ વધારે જેટલો સમય તેઓ ગાંધી આશ્રમ ખાતે રોકાવાના છે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ખાતે જશે અને એનું લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે જશે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ થવાનો હતો તે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તે પ્રોજેક્ટને લઈને અનેક બાબતો જે છે, કેટલે કામ પહોંચ્યું તે તમામ બાબતોને લઈને સમીક્ષા કરવાના છે, પ્રોજેક્ટની સમીક્ષા કરશે। ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે જે મુલાકાત છે તે પૂર્ણ કરવાના છે। એટલે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે ને ત્યારબાદ તમામ જે બેઠક છે તે પણ કરવામાં આવશે। એટલે કે અત્યારે હાલ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને હાલ હું અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં પહોંચ્યા છે ત્યારે દ્રશ્યો જે બતાવવા માંગીશ કે ગાંધી આશ્રમ ખાતેનો જે પોલીસ બંદોબસ્ત જે છે તે લોખંડી કરવામાં આવ્યો છે। લગભગ 40 મિનિટથી પણ વધારે જેટલો સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ અહીં રોકાવાના છે અને જર્મની ચાન્સેલર સાથે તેમની અહીંની મુલાકાત જે છે તે સૌથી વધારે મહત્વની રહેવાની છે, કારણ કે બંને દેશો વચ્ચે જ્યારે સંબંધ સુધારવા માટે, સંબંધ વધારવા માટે થઈને જે મહાત્મા મંદિર ખાતે જે વેપાર માટે થઈને જે બેઠક થવાની છે તે પહેલાની આ મુલાકાત છે। જ્યારે કોઈ પણ મહાનુભાવ કે કોઈ પણ દેશના જે વ્યક્તિ છે તે અહીં આવતા હોય છે ત્યારે અચૂક જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો અહીં આવતા હોય તો તેઓ ગાંધી આશ્રમની મુલાકાત કરતા હોય છે અને આ જર્મની ચાન્સેલર જે છે ફેડરિક મર્ઝ તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમની સાથે ગાંધી આશ્રમ ખાતેની આ મુલાકાત જે છે તે સૌથી મહત્વની રહેવાની છે, કારણ કે જ્યારે પણ અહીં આવે ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત વડાપ્રધાન જે છે તે અચૂક કરતા હોય છે। જી પડે અપડેટ આપ અમારા સુધી પહોંચાડતા રહેશો। તો હાલ આ ત્યાંના સીધા લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય।